મમ્મી ને પપ્પાની લગ્નમાં ગયા છે ને તો હવે જો મેગી બનાવું છું તમને દેખાડું હવે બે મેગી લાવ્યા છે બે ભાઈઓ વચ્ચે એ વર્ણી જો હોમવર્ક કરે વર્ણે કેટલું હોમવર્ક બાકી છે હવે હજી તો લખવા બેઠો છું અમે 6:30 ને આવ્યા ત્યારનો લખે છે લખવા ક્યારનો બેઠ 6:30 તો ઉપર આવ્યા આપણે 6:45 તે દીવાબત્તી કર્યા 6:30 નો લખો થઈ ગયો કાંઈ ન મેગી ખાવી છે ને ખાવી છે કાંઈ તો જો હારે લઈ દીધો લખે છે અને ટીવી જોવે છે જોતો નથી તો હું કહીશો તો શરૂ કેમ છે કેમ મને ખોટાડો હાલો હવે તમને દેખાડું મેગી જેમ જેમ બનાવતું જાઉં ને એમ જો અત્યારે આ તપેલ લઈ લીધી છે અત્યારે મેગી બનાવવા હાટું પાણી ભરી લઉં છું આમાં હું અત્યારે પાણી ભરી લીધું છે અત્યારે પાણી ભરી લીધું છે હવે તો શરૂ કરું છું ગેસ આપણે આમાં નાખી દઈએ ભૂકો કરીને નાખી દઈએ આ મસાલો આ બીજી મેગીનો મસાલો આપણે આ મસાલો નાખી દઈએ હવે આપણે મેગીમાં મીઠું નાખી દેવી સ્વાદ અનુસાર અત્યારે હવે અત્યારે આપણે મેગીને ચડવા મૂકી દઈએ હવે બીજો થઈ ગયું છે આપણી મેગી થઈ ગઈ છે હવે બંધ કરી દેવી ને હવે વર્ણી ભાઈને બોલાવી લેવી હાલ વર્ણી હવે મેગી થઈ ગઈ આપણી ચોપડા જો આમનો મત છે હજી તો હવે તો એક વિષયનું થઈ ગયું એક વિષયનું બાકી હજી બાકી છે હા તો હાલો હવે આ બધી લાઈટ બંધ કરી દે હવે આપણે વર્ણીભાઈ આવે છે ખાવા આમ જો આ મસ્ત મેગી બની છે મસ્ત હાલ તો ટેસ્ટ કરતો ફૂક મારી મસ્ત હોય છે આમ તે જ બનાવી એટલે તારા હાથે જ ખાવી પડે તારે ચાખવાની ને લે તું ચાખાલ પેલા હાલે કાકા ના દી લે હા તો મિત્રો તમારે ખાવી હે ને તો વહી આવો ત્યારે જો મેગી ખેના વર્ણી પોતો મારે જો હવે મારો વારો છે વાસણ ઉટકવાનો મમ્મી નો હોય તો તમે વાસણ ઉટકો છો કે નહીં કોમેન્ટમાં લખો આને જો હવે અત્યારે હું વાસણ ઉટકવા બેઠું છું નામાં એવું ન હોય કે છોકરીઓ જ વાસણ ઉટકે છોકરે ઉટકે કેમ કે બહાર જવાનું હોય તો એ કે છોકરીઓ તાવવાની નથી છોકરા જ ઉટકવાના છે ને વર્ણે અત્યારે પોતા મારી દીધા ને હવે હું વાસણ ઉટકું છું હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ હવે બીજા વ્લોગમાં મળીએ બાય બાય